Hello everyone. In from last lecture, we have learned to project scheduling and tracking. Okay, in that session, we have learned the concept of project scheduling and tracking, which are the factors that are affect the project scheduling and project tracking that we have learned in last lecture. Okay, in scheduling, uh, there are two methods for scheduling: POD, chart method and CPM method. Okay, POD chart method, that is full form for POD chart is program evaluation and review technique, and CPM is critical path method. Okay, POD chart method is a procedure in which in this method what is that? It's the procedure for the project to represent the sequence and timing. સિક્વન્સ અને ટાઈમિંગમાં બધા જ એમના ટાસ્ક છે એને મેનેજ કરવા માટે પડ ચાર્ટનો યુઝ થાય છે. પડ ચાર્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હોય તે એના માટે પડ ચાર્ટ સૌથી વધારે યુઝફુલ થાય છે. ઓકે, અને શા માટે પડ ચાર્ટ યુઝ કરીએ છીએ એ વસ્તુ પણ આપણે જોઈ છે, કારણ કે પડ ચાર્ટથી તમે મિનિમમ ટાઈમ પીરિયડની અંદર પ્રોજેક્ટ છે એ ક્વિકલી કમ્પ્લીટ કરી શકો છો. અને પડચાર્ટ છે એ મેનેજરને પ્રોજેક્ટ મેનેજરને હોલ શેડ્યુલ છે એ વિધાઉટ બફર સ્લેક ટાઈમ, દેટ ઇઝ બફર ટાઈમ વગર એક્ટિવિટીઝમાં જો ક્યાંય પણ તમે લેક ટાઈમ થતો હોય તો એ ટાઈમ છે એ બીજી એક્ટિવિટીઝમાં ઓવરકમ કરીને કોમ્પ્લેક્સ પ્રોજેક્ટને પણ ઓન શેડ્યુલ ઓન ટાઈમ છે કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, એન્ડ ધેર આર સો મેની સ્ટેપ્સ that we have learned in that pod chart. Okay, and for calculating the pod schedule time, we have એક ઇક્વેશન હતું આપણી પાસે, that is O plus 4m plus p divide by 6. આ ઇક્વેશન છે જેમાં ઓ જે છે એ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ જે છે એના માટે, એમ છે એ મોસ્ટ લાઇકલી ટાઈમ માટે, અને પી જે છે એ પેસિમેટિક ટાઈમ માટે યુઝ થાય છે. અને આ ઇક્વેશનમાં વેલ્યુઝ મૂકી દઈએ. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે એ લીસ્ટ અમાઉન્ટ ટાઈમ ટુ કમ્પ્લીટ ધ ટાઈમ કમ્પ્લીટ ધ ટાસ્ક. પેસિમેટિક ટાઈમ એટલે મેક્સિમમ અમાઉન્ટ ઓફ ટાઈમ ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક, એન્ડ ધ મોસ્ટ લાઇકલી ટાઈમ બેસ્ટ ટાઈમ ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક. ઓકે, એમ છે. ઓકે, એ ઇક્વેશનમાં તમે વેલ્યુઝ મૂકી દો કોઈ પણ એક પીરિયડને એસ્ટિમેટ કરીને, ટાસ્કને એસ્ટિમેટ કરીને, એનો ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, એનો પેસિમેટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી ટાઈમ, અને એ કેલ્ક્યુલેશનથી જે વેલ્યુ મળે છે એ વેલ્યુ જો વધારે મળે, રિઝલ્ટ જો મોટું મળે, તો એનો મતલબ એમ કે તમે તમારા એસ્ટિમેટ ટાઈમમાં કોન્ફિડન્ટ નથી. જો વેલ્યુ નાની મળે તો એનો મતલબ કે તમે તમારા એસ્ટિમેટ ટાઈમમાં કોન્ફિડન્ટ છો. Okay, now today we are going to learn the next one, that is CPM method. એ પડ ચાર્ટમાં આપણે બધું જોયું હતું. CPM મેથડ જોવાની છે, પણ CPM મેથડ જોઈએ એ પહેલાં આપણે અહીંયા ટાસ્ક નેટવર્ક છે એ જોવાનું છે. Okay, so what's the task network? Let's continue with that. A task network is a graphic representation of the task flow for a project. Okay, graphical representation of the whole task, એને task network કહેવાય. Same for as your flow chart for your program. Okay, graphical representation of your logic, that is flow chart. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા નેટવર્ક માટે છે, ટાસ્ક મેનેજમેન્ટ માટે, શેડ્યુલ માટે છે. ઓકે, અ ટાસ્ક નેટવર્ક ડિપિક્ટ each software engineering task, its dependency on other tasks and its project duration. આ બધી વસ્તુ છે એ ટાસ્ક નેટવર્ક ઉપરથી તમને ખબર પડી જાય. રાઈટ, તમને જે રીતે ફ્લો ચાર્ટ ઉપરથી હોલ પ્રોગ્રામનું લોજિક ખ્યાલ આવી જાય, એવી જ રીતે અહીંયા નેટવર્ક ઉપરથી તમને કેટલા ટાસ્ક છે, કયો ટાસ્ક કોના ઉપર ડિપેન્ડન્ટ છે, ઇન્ટરડિપેન્ડન્સી એન્ડ ડ્યુરેશન, દરેક ટાસ્કને કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ પીરિયડ કેટલો છે, અને હોલ ટાસ્ક કમ્પ્લીટ, આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે ટોટલ ટાઈમ કેટલો થશે, આ બે વસ્તુ છે એ ટાસ્ક નેટવર્કથી ખ્યાલ આવી જશે. ટાસ્ક નેટવર્ક છે એને એક્ટિવિટી નેટવર્ક પણ કહેવાય છે. ઓકે, ધેન
it is point out the intertask dependency to help the manager ensure continuous progress toward project completion on schedule. ઓકે, પ્રોજેક્ટ મેનેજરને ટાસ્ક નેટવર્ક છે સૌથી વધારે યુઝફુલ થશે. શું કામ એને? કારણ કે એને ઇન્ટરડિપેન્ડન્સી ટાસ્કની જે છે એ એને ખ્યાલ આવશે અને એનાથી દરેક ટાસ્ક કેટલું કમ્પ્લીટ થયું છે, ઓન ટાઈમ શેડ્યુલ છે કે લેકિંગ ટાઈમ છે, ઓકે, એ બધી વસ્તુ જે છે એ ત્યાં ખબર પડી જશે ટાસ્ક નેટવર્કથી. એટલે એનાથી તમને જો બીજા કોઈ એક્ટિવિટીમાં ઓવરકમ કરવાની જરૂર પડે અથવા તો લેકિંગ હોય ટાઈમ શેડ્યુલમાં, તો એને ફાસ્ટ પ્રોગ્રેસ કરવા માટે, કમ્પ્લીશન માટે શેડ્યુલ છે ચેન્જ કરવું પડે, તો એ વસ્તુ પ્રોજેક્ટ મેનેજરને ખબર પડે. ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધ ક્રિટિકલ પાથ. અ લોંગેસ્ટ પાથ લીડિંગ ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ્ડ ઇઝ ધ ટાસ્ક નેટવર્ક. ટાસ્ક નેટવર્કમાં સૌથી ક્રિટિકલ, સૌથી લોંગેસ્ટ પાથ કયો છે, એને સ્ટાર્ટથી ફિનિશ ટાસ્ક, એ પાથ જે છે એ ક્રિટિકલ પાથ છે, એ પાથ ફાઇન્ડ કરવા માટે ટાસ્ક નેટવર્ક છે એ પ્રોજેક્ટ મેનેજરને યુઝફુલ થશે. સૌથી વધારે યુઝ ટાસ્ક નેટવર્કનો ક્રિટિકલ પાથ માટે જ છે. ઇટ કન્ટેન્સ ધ સિક્વન્સ ઓફ ટાસ્ક ધેટ મસ્ટ બી કમ્પ્લીટેડ ઓન શેડ્યુલ. ટાસ્ક નેટવર્ક છે એ આખું સિક્વન્સ મેન્ટેન કરશે અને દરેક ટાસ્કને ઓન શેડ્યુલ કમ્પ્લીટ કરવાનું યુઝફુલ થશે. ઇટ ઓલ્સો ડિટરમાઇન ધ મિનિમમ ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ. ઓકે, પ્રોજેક્ટનું મિનિમમ ડ્યુરેશન કયો છે, મેક્સિમમ ડ્યુરેશન કયો છે, અને મોસ્ટ લાઇકલી એટલે પેસિમેટિક ટાઈમ, ઓપ્ટિમેટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી ટાઈમ કયો છે એ આપણને ખ્યાલ આવી જશે. ઓકે, તો એ જ વસ્તુ જે આપણે પડ ચાર્ટમાં પણ જોયું હતું કે પડ ચાર્ટની અંદર પણ એમાં આપણને પેસિમેટિક ટાઈમ, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી ટાઈમ આ આપણને જરૂર હોય છે. તો એ વસ્તુ પણ તમે ટાસ્ક નેટવર્કથી ફાઇન્ડ કરી શકો છો. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, ઓછામાં ઓછો ટાઈમ કયા નેટવર્ક ટાસ્કને લાગે છે, પેસિમેટિક ટાઈમ, મેક્સિમમ ટાઈમ કયા નેટવર્ક ટાસ્કને લાગે છે, અને મોસ્ટ લાઇકલી ટાઈમ કે ઓન ટાઈમ, બહુ વધારે નહીં ને બહુ ઓછો નહીં, એવો ટાઈમ જે હોય દેટ ઇઝ મોસ્ટ લાઇકલી ટાઈમ. એ ટાઈમ છે એ કયા નેટવર્કને લાગે છે એ આપણને ટાસ્ક નેટવર્કથી ખબર પડી જાય છે. Then next, this one is the example for the task network. Okay, task A to N ટાસ્ક આપેલા છે. ઓકે, હવે અહીંયા જેમાં નીચે 3 બતાવેલા છે એ નંબર ઓફ ડેઝ છે. ઓકે, તો ટાસ્ક એ છે એ 3 ડેઝમાં કમ્પ્લીટ થશે. ટાસ્ક એ છે એ એનું ટાસ્ક છે એ બી અને ડીને હેન્ડઓવર થશે. ઓકે, પછી એ બીને મળશે અને ડીને પણ મળશે. બી છે એ સીને હેન્ડઓવર કરશે, એને 7 ડેઝ થશે. પછી સીનું ટાસ્ક છે એ ઈને હેન્ડઓવર થશે. ઓકે, અને ઈનું ટાસ્ક છે એ એફને હેન્ડઓવર થશે. ઈનું ટાસ્ક આઈને હેન્ડઓવર થશે. એટલે આ બધા ઇન્ટરડિપેન્ડન્ટી છે. ઈ કમ્પ્લીટ થશે પછી જ એફ, આઈ અને કે સ્ટાર્ટ થશે. ઓકે, અને એનું જે રિઝલ્ટ છે એ આમને યુઝફુલ થશે. ત્રણેય સાયમલ્ટેનિયસ વર્ક થાય છે. ઓકે, દેન એફ છે એ બધામાં જે નીચે ડિજિટ બતાવ્યા છે, ડિજિટ છે ને નંબર ઓફ ડેઝ બતાવે છે. ઓકે, અને અત્યારે કયું વર્કિંગ કન્ડિશનમાં છે એ વસ્તુ પણ અત્યારે જ્યારે ફ્લેશ થશે, જ્યારે એકચ્યુઅલી ટાસ્ક નેટવર્ક જ્યારે વર્કિંગ કન્ડિશનમાં હશે ત્યારે જે ટાસ્ક અત્યારે વર્ક ચાલુ હશે ત્યાં એ બ્લિંકિંગ થશે, એટલે ખબર પડશે કે આ પ્રોગ્રેસમાં છે ટાસ્ક. ઓકે, પછી કમ્પ્લીટ થાય એટલે ગ્રીન સિગ્નલ, સ્ટાર્ટ થાય એટલે અને ઓનગોઈંગ છે તો યલો સિગ્નલ, પૂરું થાય અને વેઇટિંગમાં છે તો બ્લુ સિગ્નલ ઓર રેડ સિગ્નલ તમે જે બી મૂકવું હોય મૂકી શકાય છે. ઓકે, ધેન આઈ, પછી આઈનું ટાસ્ક છે એ જેને જશે ને જેનું ટાસ્ક છે એ એમને જશે ને એમનું ટાસ્ક છેલ્લે એન પર જશે. ઓકે, સેમ ફોર ઈનું ટાસ્ક એફને, જીને, એચને પછી એન, આ એક આખું સિક્વન્સ મેન્ટેન થશે. પછી એમ સેમ વસ્તુ ઈનું ટાસ્ક જે છે એ કે, એલ, એમ અને એન. ઓકે, એના ઉપરથી આખું એક ટાસ્ક કમ્પ્લીટ થશે. તો ટોટલ પાથ કેટલા થયા? તો એક પાથ છે આ થશે એ, બી, સી, ઈ, આઈ, જે, એમ અને એન. એક ટાસ્ક એવું થશે તો કે એ, ડી, ઈ, એફ, જી, એચ અને એન. ઓકે, એક ટાસ્ક એવું થશે તો કે એ, બી, ઈ, કે, એલ, એમ અને એન. આમાંથી કોઈ પણ સાયમલ્ટેનિયસ તમે વર્ક આપી શકો છો. ઓકે, ડિપેન્ડ્સ ઓન ધ આઉટપુટ ઓફ ધ ટાસ્ક.
એને તમે નેક્સ્ટ કોને હેન્ડઓવર કરવાનું છે એ ખ્યાલ આવશે. ઓકે, તો આ ટાસ્ક નેટવર્ક છે. હવે આમાંથી સૌથી વધારે ટાઈમ કયા નેટવર્કને લાગે છે, ધેટ વિલ બી ધ ક્રિટિકલ પાથ. ઓકે, તો આમાં ટોટલ કરતા જાઓ ડેઝના. એ ડેઝમાં સૌથી વધારે જે પાથને સૌથી વધારે ડેઝ લાગે એ પાથ છે લોંગેસ્ટ પાથ થશે. ઓકે, તો એ ક્રિટિકલ પાથ છે એ આપણે આ નેક્સ્ટમાં જોઈએ છીએ. ઓકે, ક્રિટિકલ પાથ એ બી સી ઈ કે એલ એમ એન આ ક્રિટિકલ પાથ છે. આ જે પાછે 3 ને 3 6 6 6 અને 8 14 14 and 3 15 16 and 17 17 and 10 27 27 પછી આ ટાસ્કને 0 છે સીધું પાસ ઓન જ થશે અને 22 એટલે 29. ઓકે, આ 29 ડેઝ છે એ આખું કમ્પ્લીટ થતાં પાસ થશે, એ સ્ટાર્ટ ટુ ફિનિશ થશે એના માટે. ઓકે, તો આ પાથ છે ક્રિટિકલ પાથ છે. તમે બીજા પણ કેલ્ક્યુલેટ કરી શકો છો, એ પાથમાં ઓછો થશે. એકાદો આપણે જોઈ લઈએ. એ પછી ડી 5 and 3 8 8 અને E 8 and 8 16 16 plus 2 18 18 plus 3 19 20 21 21 plus 5 26 26 plus 2 28. આ 28 ડેઝ જ થાય છે. આમાં 29 ડેઝ થયા એટલે આ વધી ગયો. એના કરતાં સેમ વે બીજો કોઈ જુઓ તો એ પણ એક ક્રિટિકલ પાથ છે. હાઇલાઇટેડ જે આપેલું છે એ ક્રિટિકલ પાથ છે. ઓકે, so this one is the critical task network. Now next one that we have to learn, that is a second scheduling method, a project scheduling method, that is critical path method. First method, Paul chart method, that we have learned in last lecture, and today the second method is critical path method. It is also known as critical path analysis. CPM is a project scheduling technique used in project management. ઓકે, પ્રોજેક્ટ શેડ્યુલિંગ ટેકનિક છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં જ યુઝ થાય છે. CPM construct WPS work background structure on list of independent activities of the project and duration of time for each activities. CPM શું કરે છે? એક વર્ક બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરે છે. કોના ઉપરથી? તો કે જે એક્ટિવિટી ઇન્ટરડિપેન્ડન્ટ છે, એટલે કે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો મિનિંગ શું છે આપણે આગળ જોઈ ગયા. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ધેટ મીન્સ કે તમારી જે મેઇન એક્ટિવિટી છે એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દો. ધેટ ઇઝ કોલ્ડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. તમારો આખો આપણે ક્રિટિકલ પાથ જોયો, તેમાં આપણે ટાસ્ક જોયા ABCDEM. તો એ ટાસ્કને જે ડિવાઈડ કર્યું ધેટ ઇઝ કોલ્ડ ધ વર્ક બ્રેકડાઉન WBS. ઓકે, અને એ દરેક એક્ટિવિટી જે છે નાના પાર્ટમાં ડિવાઈડ કરી અને દરેક એક્ટિવિટીને કેટલો ટાઈમ લાગશે એ પણ એ CPM છે એ ડિસાઈડ કરશે, એ ભેગું કરશે, ડિસાઈડ કરશે. ઇટ ઇઝ એન અલ્ગોરિધમ ફોર શેડ્યુલિંગ અ સેટ ઓફ પ્રોજેક્ટ એક્ટિવિટીઝ. એક આખું અલ્ગોરિધમ ક્રિએટ કરશે કે કઈ એક્ટિવિટીઝને કેટલું શેડ્યુલ લાગશે. ઓકે, કેટલા પીરિયડમાં આખું કમ્પ્લીટ થશે. It is commonly used in conjunction with the program evaluation and review techniques. પોર્ટની સાથે જ CPM યુઝ થાય છે જનરલી. ઓકે, critical path is determined by identifying the longest stretch of the dependent activities and measuring the time required to complete that task. ઓકે, ક્રિટિકલ પાથ આપણે ડિફાઇન કરવાનું છે અને એ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે. સૌથી વધારે લોંગ ટાઈમ કયો છે, જે આપણે હમણાં ટાસ્ક નેટવર્કમાં જોયું કે સૌથી વધારે લોંગ ટાઈમ જે પાથને કમ્પ્લીટ કરતા લાગે દેટ ઇઝ કોલ્ડ ક્રિટિકલ પાથ. તો CPM પણ આ જ પાથને પહેલાં કન્સ્ટ્રક્ટ કરશે, એને આઈડેન્ટિફાઈ કરશે. ઓકે, ધેન આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી દેટ ઇઝ that identify થઈ ગયા પછી next one that is okay next that is
A longest path in duration among the path in the network from start to end of progress is known as critical path. જે આપણે આગળ જોઈ ગયા. Okay, the activity that make up the critical path are also known as critical activity. Okay, હા એક વસ્તુ ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે જે આપણને ક્રિટિકલ પાથ મળ્યો છે, લોંગેસ્ટ પાથ છે, એ લોંગેસ્ટ પાથમાં જે એક્ટિવિટીઝ ઇન્ક્લુડ છે એ બધી એક્ટિવિટીને ક્રિટિકલ એક્ટિવિટીઝ કહેવાય છે. Okay, a critical path is determined by identifying the longest stretch of dependent activities and measuring the time required to complete them from start to finish. એ જ ક્રિટિકલ પાથ થયું. ઓકે, જે આગળનો પોઈન્ટ છે અહીંયા રિપીટ થયો છે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ સ્ટેપ્સ ફોર ક્રિએટિંગ અ ક્રિટિકલ પાથ મેથડ. ફર્સ્ટ સ્ટેપમાં જ શું કરવાનું છે તો કે બ્રેકડાઉન સ્ટ્રક્ચર આપણે ક્રિએટ કરવાનું છે. કેવી રીતે તો કે એક્ટિવિટીઝ પ્રોજેક્ટની છે એ આઈડેન્ટિફાઈ કરવાની છે અને એને દરેક એક્ટિવિટીના ડ્યુરેશન કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ મારું પહેલું સ્ટેપ છે. ઓકે, દેન સેકન્ડ સ્ટેપ એસ્ટાબ્લિશ એન એક્ટિવિટી સિક્વન્સ. પછી એને સિક્વન્સમાં જોવાની છે કઈ સિક્વન્સમાં આખું વર્ક પાથ કમ્પ્લીટ થશે. પછી એને એક્ટિવિટી આગળ ક્લિયરલી આઈડેન્ટિફાઈ વિચ એક્ટિવિટી પ્રેસિડ વિચ વન, કોની પછી કઈ એક્ટિવિટી આવશે, એ સિક્વન્સ મેન્ટેન થશે. ઓકે, એક કમ્પ્લીટ થશે તો એનું જે આઉટપુટ છે કઈ એક્ટિવિટીમાં યુઝફુલ થશે, આ વસ્તુ પણ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. એન્ડ વોટ એક્ટિવિટીઝ કેન બી કમ્પ્લીટેડ સાયમલ્ટેનિયસલી. સાથે પેરેલલ એક્ટિવિટી પણ ઘણી હશે તો કઈ એવી એક્ટિવિટી છે જે સાથે વર્ક થશે, એ વસ્તુ પણ આપણે જોવાનું છે. આગળ આપણે ટાસ્ક નેટવર્કમાં જોઈ ગયા. ઓકે, ટાસ્ક નેટવર્કમાં આપણે એ જ વસ્તુ જોઈ છે કે જેમાં આ એક એક્ટિવિટી ફર્સ્ટ એક્ટિવિટી એ છે, રાઈટ. તો એ એક્ટિવિટી જ્યારે થશે ત્યારે એની સાથે બે સાયમલ્ટેનિયસ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, ટાસ્ક બી અને ટાસ્ક ડી. ઓકે, સેમ એઝ અહીંયા ટાસ્ક ઈ કમ્પ્લીટ થશે તો એની પછી તરત જ સાયમલ્ટેનિયસ 3 એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, ટાસ્ક કે, આઈ અને એફ. ઓકે, તો આ વસ્તુ છે એ સીપીએમ છે એમાં થ્રુ પાથ મેથડથી આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. પહેલાં તો ટાસ્ક બધા એટલે કે આ બ્રેકડાઉનથી બધા ટાસ્કને ડિફાઇન કરી લીધા. પછી એને કેટલા ટાઈમ લાગે છે દરેક ટાસ્કને એ ડિજિટ નક્કી કરી લીધા, ટાઈમ ડ્યુરેશન નક્કી કરી લીધો. પછી કઈ સિક્વન્સ આવશે, કોની પછી કયું કામ લાગશે. ઓકે, તો એ એક્ટિવિટીઝની પ્રેસિડિંગ એક્ટિવિટી નેક્સ્ટ એક્ટિવિટી કઈ હશે એ પણ આપણે જોઈ લીધું. જો આમાં બધામાં ABCD એમ કન્ટિન્યુ સિક્વન્સમાં નથી આવતું. ઓકે, તો એ વસ્તુ પણ ત્યાં જોઈ લીધી અને પેરેલલ એક્ટિવિટી કઈ થાય છે એ વસ્તુ પણ ત્યાં જોઈ લીધી. ઓકે, તો એ બધી વસ્તુ આપણે ત્યાં આઈડેન્ટિફાઈ કરવાની છે. ઓકે, તો દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. દેન થર્ડ સ્ટેપ, ડેવલપ ધ નેટવર્ક ડાયાગ્રામ. નેટવર્ક ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ એ ડેવલપ કરવાનું છે. વેર આર્ક્સ રિપ્રેઝન્ટ ધ પ્રેસિડન્સ એન્ડ ધ નોડ્સ રિપ્રેઝન્ટ ધ એક્ટિવિટીઝ. જે અહીંયા નીચે સર્કલ્સ બે બતાવ્યા છે એની જેમ જ છે. એ જે છે એ નોડ છે, સર્કલ જે છે એ નોડ છે, એ એક્ટિવિટી એ બતાવે છે. એ એરો જે બતાવે છે એ નેક્સ્ટ એક્ટિવિટી પ્રેસિડિંગ એના પછીની એક્ટિવિટી બી છે અને એને નોડથી બતાવી છે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ આ પહેલાં આપણે WBS સ્ટ્રક્ચર જોઈ લીધું. પછી આપણે ફોર્થ સ્ટેપ જોશું. પહેલાં આ 3 સ્ટેપમાં શું કરવાનું છે જોઈ લીધું. આપણે A to L આખી બધી જ એક્ટિવિટીઝ જોઈ. ઓકે, એક્ટિવિટીઝ એટલે કે આ WBSમાં આખી એક્ટિવિટીઝને ડિવાઈડ કરી દીધી. એને કેટલો ટાઈમ લાગે છે, બીને કેટલો ટાઈમ લાગે છે એ લખ્યું. પ્રોસીજર એક્ટિવિટી એના પછીની એક્ટિવિટી, એ પછીની કોઈ નેક્સ્ટ એક્ટિવિટી નથી, એ સિંગલ એક્ટિવિટી છે. બી પછી પણ કોઈ એક્ટિવિટી નથી, સિંગલ એક્ટિવિટી છે. ઓકે, દેન સી પછી એને 4 ડેઝ લાગે છે અને સી પછીની એક્ટિવિટી જે છે એ ઓકે જે નેક્સ્ટ એક્ટિવિટી જે છે એ એક્ટિવિટી છે. એમાં ડી પછી પણ એ એક્ટિવિટીઝ છે, ઈ પછી પણ એ એક્ટિવિટી છે. એટલે એ બધી આખી એક્ટિવિટીઝ જે છે એના ડેઝ અને એની પ્રોસીજર એક્ટિવિટીઝ પ્રેસિડિંગ એક્ટિવિટીઝ કઈ છે એ આપણે આમાં ટેબલમાં જોઈ લીધું. ઓકે, દેન નેક્સ્ટ વન એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે સ્ટાર્ટ ટુ એન્ડ. ઓકે, તો એ બધી વસ્તુ જે છે એ ક્યાંથી આવે છે એ વસ્તુ આપણે જોવાની છે. દરેકમાં એનું વેલ્યુઝ ક્યાંથી આવે છે એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, આપણે જો સ્ટાર્ટ કર્યું છે તો સ્ટાર્ટ બટન ત્યાંથી આવ્યું. WBSમાં જે આવે છે કે સી, ડી અને ઈ, એ પછીની તરત જે નેક્સ્ટ એક્ટિવિટી છે એ સી, ડી અને ઈ છે. એટલે એ કમ્પ્લીટ થઈ ગયા પછી સાયમલ્ટેનિયસ આ 3 એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. ઓકે, પછી
એફ જે છે એ એક્ટિવિટી સી કમ્પ્લીટ થાય પછી એફ કમ્પ્લીટ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. દેન અહીંયા બી અને એફ, તો એ પણ જી છે એ ક્યાં બી અને એફ કમ્પ્લીટ થાય પછી સ્ટાર્ટ થાય છે. તો આ બધી વસ્તુ જે છે આપણે ગ્રાફમાં બતાવવાની છે, એ આપણે અહીંયા નેક્સ્ટ સ્લાઇડમાં જોયું છે. ઓકે, જોયું આપણે એ અને બી છે એ સિંગલ એક્ટિવિટી છે. ઓકે, ધેન એ પછી એક્ટિવિટી સી, ડી અને ઈ એની સાથે સાયમલ્ટેનિયસ, એ તો સ્ટાર્ટ ફોર્મમાં જ છે એની સાયમલ્ટેનિયસ આ 3 એક્ટિવિટી સ્ટાર્ટ થઈ એમાંથી. ઓકે, પછી સી પછીની એક્ટિવિટી એફ છે અને સી પછીની એક્ટિવિટી એચ પણ છે. ઓકે, એ બે વસ્તુ છે. અને બી અને પછી એક્ટિવિટી છે જી છે, આપણે આગળ જોયું એ જ વસ્તુ, રાઈટ. તો સેમ વે તમે આગળનું એ જોઈ શકશો ત્યાં. ઓકે, અહીંયા જો જી છે તો એને ડેટ છે, ડે છે એ 2 લાગે છે. જી છે એને 2 ડેટ લાગે છે, પણ અહીંયા જે એની એક્ટિવિટી કઈ છે બી અને એફ, તો એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. અહીંયા બી એક્ટિવિટીઝ, ઓકે, અને એ ઈ એક્ટિવિટીઝ, બે એક્ટિવિટીઝ છે એ જીમાં આવશે. આ બે એની સાથે આગળની એક્ટિવિટી કનેક્ટેડ છે એની સાથે. ઓકે, સેમ વેઝ એચ એક્ટિવિટી છે, તો એચ એક્ટિવિટીઝમાં સી, ડી અને ઈ આ ત્રણેય સાથે જાય છે. સેમ વસ્તુ આગળ જુઓ. એચ એક્ટિવિટીઝ એને એક જ છે, પણ એને આગળની બધી એક્ટિવિટીઝનું મિક્સચર કરવાનું છે, સી, ડી અને ઈ, એને સી અને ડી અને ઈ છે આ વસ્તુ, રાઈટ. અને પછી એ સ્ટોપ સુધી જશે. આ આખો નેટવર્ક ડાયાગ્રામ કે જે તમે નોડ્સ અને આર્ક્સથી બતાવી શકો છો. અહીંયા સર્કલ પણ બતાવી શકો છો અને સ્ક્વેર પણ બતાવી શકો છો. ઓકે, દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ ફોર્થ સ્ટેપ. આપણે ડાયાગ્રામ ડોર કરી લીધો. હવે શું કરશું તો કે ક્રિટિકલ પાથ ફાઇન્ડ આઉટ કરવું પડશે. ફોર ધીસ સ્ટેપ્સ વી નીડ ટુ ડિટરમાઇન ધ ફોલોઈંગ 4 ટાઈમ ફેક્ટર ફોર ઈચ એક્ટિવિટીઝ. આ એના માટે આપણે દરેક એક્ટિવિટી માટે આ ફેક્ટર્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. કયા ફેક્ટર તો કે ES. ESનો મિનિંગ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ. The earliest an activity can start once all the predecessors activities are over. બધી એક્ટિવિટીઝ આગળની કમ્પ્લીટ થઈ જાય અને એ સૌથી પહેલાં એક્ટિવિટી કઈ સ્ટાર્ટ થશે, ધેટ ઇઝ ધ ES ટાઈમ. ઓકે, ધેન અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ પ્લસ એની એક્ટિવિટી ડ્યુરેશન, આ બે એડ કરો એટલે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ મળશે, right. And latest finish time, the latest activities can finish that ensure their project completion on time. ઓન સૌથી છેલ્લે જે કમ્પ્લીટ થઈ છે એ એક્ટિવિટીઝનો જે ટાઈમ છે એ ટાઈમ છે એ લેટેસ્ટ ફિનિશ ટાઈમ થશે. અને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ LF ફિનિશ ટાઈમ માઇનસ એક્ટિવિટી ડ્યુરેશન એટલે એનો સ્ટાર્ટ ટાઈમ થઈ જશે. પણ જે સૌથી છેલ્લી એક્ટિવિટી સ્ટાર્ટ થઈ હોય એ આપણને કમ્પ્લીશન ટાઈમ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ ઉપર જ ચાલુ થતું હોય, પણ એનું ફિનિશ ટાઈમ છે એ આપણને કમ્પ્લીશન ટાઈમ બતાવશે. પણ એનો સ્ટાર્ટ ટાઈમ ક્યાંથી ખબર પડશે તો કે ફિનિશ ટાઈમમાંથી તમે એનું એક્ટિવિટીનો ટાઈમ ડ્યુરેશન 2 ડેઝ 3 ડેઝ છે એ માઇનસ કરો એટલે એ તમારો કમ્પ્લીટ એનો સ્ટાર્ટ ટાઈમ છે એ ખબર પડી જાય. ઓકે, ધેન નેક્સ્ટ વન, that is based on this parameter activity slack can calculated slack time buffer time. ઓકે, ઓર એમાં એક્ટિવિટીઝમાં ક્યાંય બફર ટાઈમ હોવો ન જોઈએ, જો હોય તો એ અહીંયા તમને બતાવશે. ઓકે, LS minus CS that is equal to LF minus EF. ઓકે, લેટેસ્ટ SS ટાઈમ સ્ટાર્ટ ટાઈમ એન્ડ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, આ બંનેનું ડિફરન્સ કરો. જો એ એક્ટિવિટી સ્લેક છે 0 થાય તો એક્ટિવિટી ઇઝ અ ક્રિટિકલ એક્ટિવિટી. સ્લેક ટાઈમ 0 હોય તો એ ક્રિટિકલ એક્ટિવિટી છે, અધરવાઇઝ એ નોન ક્રિટિકલ એક્ટિવિટીઝ છે. ઓકે, દરેક પેરામીટર દરેક એક્ટિવિટી માટે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી જોઈએ. ઓકે, તો એ ક્રિટિકલ એક્ટિવિટી સ્લેક ટાઈમ ન હોય 0 આવે તો એ એક્ટિવિટી છે ક્રિટિકલ એક્ટિવિટી છે. ફોર કેલ્ક્યુલેટિંગ અર્લી સ્ટાર્ટ ઓફ એક્ટિવિટી ES, take the maximum of predecessors activities EF time. ઓકે, જનરલી મેક્સિમમ બધી એક્ટિવિટીઝ માટેનો EF ટાઈમ લઈ લો, એના ઉપરથી તમે અર્લી સ્ટાર્ટ ફાઇન્ડ આઉટ કરી શકો. ધીસ એક્ટિવિટી કેન સ્ટાર્ટ ધ અર્લીએસ્ટ ઓનલી વેન ઓલ પ્રેડેસર્સ એક્ટિવિટીઝ એન્ડ. જ્યારે આગળની બધી જ એક્ટિવિટી છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આ તમને સ્ટાર્ટ અર્લીએસ્ટ સ્ટાર્ટ છે એ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ થઈ શકશે. Then next one, that is for calculating LF finish time.
activity is the minimum from all the activities LS times. બધાની LS ટાઈમ છે એ લઈ લ્યો એટલે તમને એ આખું લેટ ફિનિશ ટાઈમ છે ફાઇન્ડ આઉટ થઈ શકે. ધીસ એક્ટિવિટી કેન લેટેસ્ટ ફિનિશ્ડ ઓનલી બિફોર ધ ફર્સ્ટ એક્ટિવિટી સ્ટાર્ટ. ફર્સ્ટ એક્ટિવિટી સ્ટાર્ટ થાય પછી જ એ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. દેન આ બધું ફાઇન્ડ આઉટ કર્યા પછી તમને છેલ્લે શું મળશે તો કે LF ટાઈમ, લેટ ફિનિશ ટાઈમ અને અર્લી સ્ટાર્ટ ટાઈમ. આ બે વસ્તુ છે ફોર્થ સ્ટેપમાં ફાઇન્ડ આઉટ થઈ જશે. ફિફ્થ સ્ટેપમાં કેલ્ક્યુલેટ ધ પ્રોજેક્ટ ડ્યુરેશન બેઝડ ઓન ધ ડ્યુરેશન ઓફ ક્રિટિકલ પાથ બાય એડિંગ ધ ડ્યુરેશન ઓફ ક્રિટિકલ એક્ટિવિટીઝ. ક્રિટિકલ એક્ટિવિટીઝ જેટલી બી છે એ બધાની ટાઈમ એડ કરો એટલે તમને ટોટલ ડ્યુરેશન મળશે પ્રોજેક્ટનો. ઓકે, એટલે પ્રોજેક્ટ ડ્યુરેશન બધાની સ્લેક ટાઈમ, LS, LF આ બધી એક્ટિવિટીઝનું એડ કરો એટલે ટોટલ ટાઈમ મળશે એ આપણો પ્રોજેક્ટનો ટોટલ ડ્યુરેશન. સિક્સ સ્ટેપ, update the network diagram throughout the project implementation process based on the actual project progress to refine the activities and project predictions. ઓકે, આખું એના ઉપરથી આખું નેટવર્ક જો તમારે LS સ્લેક ટાઈમ જો ક્યાંયથી મળે તો નેટવર્ક ડાયાગ્રામને અપડેટ કરી શકો છો, એમાં ચેન્જીસ કરી શકો છો, એનું LF LS જે ટાઈમ છે એ ટાઈમમાં એડજસ્ટ કરી અને ઓન ટાઈમ પ્રોજેક્ટ કમ્પ્લીશન કરવાનું અથવા તો એક્ટિવિટીઝ જે છે એ ફાઇન ટ્યુન કરવું કે જેથી એનું લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ ઓછો થાય તો ઓન ટાઈમ છે કમ્પ્લીટ થઈ શકે, પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ શકે જો સ્લેક ટાઈમ આવતો હોય તો. અધરવાઇઝ યુ કેન કન્ટિન્યુ વિથ this one, you can skip this step 6. Okay, then next one, that is advantages and disadvantages of CPM. It is an incredible common and powerful tool used across the garment industry today. સૌથી વધારે આ CPM ક્યાં યુઝ થાય છે? ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે, કારણ કે ક્યારે મેન્યુફેક્ચરિંગ થયું, ક્યારે એ મેન્યુફેક્ચરિંગ કમ્પ્લીટ થયું ને પછી ક્યારેય સેલિંગમાં આવ્યું, આ બધી વસ્તુ છે એને ફાઇન્ડ આઉટ કરવી પડે કારણ કે ડે બાય ડે અત્યારે ફેશન માર્કેટ ઘણું બધું અપડેટ થતું હોય. દેટ્સ વાય દે હેવ ટુ finished in early time and there should no latest finish time. Okay, finish time બહુ વધારે ના હોવો જોઈએ. It is only powerful as the data entered into it. જેવો તમે ડેટા એન્ટર કરો એટલે તરત જ એ તમને ડ્યુરેશન છે આપી દેશે. ડિસએડવાન્ટેજીસ શું છે? If estimations are off, if resources are not calculated correctly, the entire project may fail. આ તો ઓબ્વિયસ છે, કેલ્ક્યુલેશન્સ તમે ખોટી કરી હોય, ટાસ્ક ખોટા ડિફાઇન કર્યા હોય તો તમારું બધું જ પ્રોજેક્ટ એસ્ટિમેશન છે એ ફેલ જાય. ટેક ઇનફ ટાઈમ ટુ આઈડેન્ટિફાય ધ ક્રિટિકલ એક્ટિવિટીઝ ઓફ ધ પ્રોજેક્ટ ઇન ધ પ્રોજેક્ટ પ્લાનિંગ ફેઝ ઇટ સેલ્ફ. દેટ ઇઝ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. પ્લાનિંગ જ્યારે કરતા હોય ત્યારે તમને ટાઈમ છે ત્યાં વધારે જોઈએ ક્રિટિકલ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવામાં, કારણ કે બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં લઈને ક્રિટિકલ એક્ટિવિટીઝ ડિફાઇન કરવાની હોય ને પછી એને WBSમાં સ્ટ્રક્ચરમાં મૂકવાની હોય. દેટ્સ વાય ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. Okay, so that's it. Here this one is the CPM. In this session we have completed task network and CPM steps to create the CPM and the advantages and disadvantages of the CPM. In next lecture we will do the next topic of effort estimation technology. Okay, so till that, bye bye.